અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર રામલલાની પ્રતિષ્ઠાનો અવસર હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે અને લોકોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે. અને એક તરફ રામલલા તેમના મૂળ સ્થાને બિરાજમાન થશે અને બીજી તરફ લોકો તેમના ઘરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને વિદ્યમાન કરશે. સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી છે. પ્લાયવુડમાં તૈયાર થતી રામ મંદિરની આ મનોહરી પ્રતિકૃતિ લોકોને આકર્ષિત કરી રહી છે. વેપારીઓને પ્રતિદિન લગભગ 100 મંદિરનો ઓર્ડર મળ્યો છે અને એક અનુમાન પ્રમાણે આવનારા દિવસમાં લગભગ 1 લાખ ઘર સુધી રામ મંદિર પહોંચી ચૂક્યા હશે. તો આ જ લોકોની આસ્થા છે અને લોકોનો વિશ્વાસ પ્રેમ છે ભગવાન શ્રી રામ પ્રત્યે. અને આપ જુઓ, પ્લાયવુડમાં તૈયાર થતી એક દિવસમાં 100થી પણ વધારે બનાવતી એ પ્રતિકૃતિઓનું નિર્માણ તમામ જે મહિલા છે, દીકરીઓ છે, તેઓ કરી રહ્યા છે. રામ મંદિરની 3 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની પ્રતિકૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. 3 ઇંચનું મંદિર બનાવવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે, જ્યારે 4 ફૂટનું મંદિર બનાવવામાં 3 દિવસનો સમય લાગે છે. પ્લાયવુડના 500 અલગ અલગ ટુકડાઓને જોડીને મંદિર તૈયાર કરવામાં આવે છે. 650 રૂપિયાથી લઈ 35,000 રૂપિયા સુધીની કિંમતના રામ મંદિર તૈયાર થઈ રહ્યા છે. લોકો શોરૂમ પર આવીને તો પ્રતિકૃતિની ખરીદી કરી જ રહ્યા છે, સાથે પ્રતિકૃતિની ઓનલાઈન ડિમાન્ડમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરતમાં છેલ્લા 1 વર્ષથી આ રીતે રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ કે આ કામ મહિલાઓ કરી રહ્યા છે અને 30 જેટલી મહિલાઓ કરોડો હિન્દુઓની આસ્થાને વાચા આપતા મનોહારી મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. આ રીતે મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. સાથે આ પ્રતિકૃતિઓના વેચાણથી પ્રાપ્ત થતી કમાણીમાંથી 8% હિસ્સો જરૂરિયાતમંદ પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે. ન માત્ર ગુજરાત કે ભારતમાંથી પરંતુ વિદેશમાંથી પણ આ મંદિર માટે માંગ ઉઠી રહી છે. શ્રી રામ પ્રત્યેની અને રામ મંદિર પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા લોકો મોટી સંખ્યામાં મંદિરની માંગ કરી રહ્યા છે.